અમદાવાદના વાસણા ખોડિયાર મંદિરની બાજુમાં ગંદકી ફેલાવતા આજુબાજુના રહીશો કંટાળી જતા અને દુકાનદારો રોડ ઉપર ટ્રેક્ટર ઉભા કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેકવાર રજૂઆતો કરાઈ હોવા છતાં આનું નિરાકરણ ના આવતું હોવાથી દુકાનદારોનું કહેવું છે કે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે એએમસીમાં ઉગ્ર આંદોલન કરવાના છીએ। જો એએમસી વાળા રોડ ઉપર આવીને ઉભા રહી જાય છે પણ આ ટ્રેક્ટર વાળાને કોઈ કશું કહેતું નથી તો દુકાન વાળાને કહેવું છે કે અમને ન્યાય ક્યાંથી મળશે। અનેકવાર પોલીસને જાણ કરતા કોઈ આવતું નથી એવું આ દુકાનદારોનું કહેવું છે। સાહેબ તમારું નામ? મુરલીચંદ્ર બાબુલાલ શાહ। હા, તમને શું પ્રોબ્લેમ છે? અરે આ ગાડીઓ મૂકે છે ને એની આડમાં પેશાબ થાય છે, દારૂ છે, પેશાબ ને દારૂ રાતે વધારે પડતું થાય છે। ઘણી વાર રજૂઆત કરી છે, પોલીસોમાંથી અરજી આપેલી છે પણ કોઈ ધ્યાન આપતું નથી। મ્યુનિસિપાલિટીની ગાડી 5 વાગે આવીને ઉભી રહી છે એમસી ની, પણ એ લોકો કહે છે કે અમે શું કરીએ, અમારે ઘણા કામ હોય। સરકાર આટલા બધા ગુજરાત હાઈકોર્ટમાંથી ઓર્ડર બી આવેલો છે કે તમે આના વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરતા, તો કે અમે શું કરીએ કે તમે આગળ અરજી કરો છો એમ કહીને અમને પાછા મોકલી દો। આ કેટલા સમયથી તમને? 7 મહિનાથી જોઉં છું। આ 7 મહિનાથી? 7 મહિનાથી સર। ઓકે। અને આ ગાડી વાળાને તમે ઈટુ વાળાને તમે કહો છો તો તમને શું જવાબ આપે? પટાઈ લે છે, પાછળ ખસેડી લે છે હા, અને પાછી રાત પડતા જે આપણે કહીએ ને કે ભાઈ તમે વ્યવસ્થિત ગાડી મૂકો તો ગાડી વ્યવસ્થિત મૂકતા નથી ને એની આડમાં જ આ બધું થયા કરે। તમે પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કરેલી? પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે। હા, તો એ પોલીસ વાળા 1095 પર બી ફોન કરેલા છે ને એમાંથી ફોન અહીંયા આવે છે ને એ લોકો કે નામ આપો તો આવી ઉપર મને એવો જવાબ આપે કે તમે ફોટા પાડીને અમને મોકલો। તમે પહેલા પોલીસ વાળાને રજૂઆત કરેલી છે? કરેલી છે। તમારી શું માંગ છે? હવે આ બધું અહીંથી હટે, ગંદકી દૂર થાય એવી મારી ઈચ્છા છે। માતાનું મંદિર છે, બધું કહીએ સાફ સફાઈ ચોખ્ખાઈ રાખો પણ કઈ વસ્તુ સમજતા નથી યાર। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।